વડોદરા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ દિવસો અનુસાર આજે ઉમેદવારોના ઉમેદવારી પત્ર ચકાસવાની કામગીરી કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં 2 ઉમેદવારોના ફોર્મ કેન્સલ કરવા આવ્યા હોવાની માહિતી મળી છે, જ્યાં રાષ્ટ્રીય પક્ષના બંને ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા, સાથે જ ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા। 34 ફોર્મ પૈકી 11 ફોર્મ નામંજૂર થયા હતા, સાથે 2 અપક્ષના ઉમેદવારોનું ફોર્મ નામંજૂર થયું હતું। આમ શાંતિપૂર્ણ રીતે ઉમેદવારોના ફોર્મની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થઈ હતી। ચકાસણી બાદ ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી। હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોણ કોની સામે મેદાનમાં છે। મતદાન આડે હવે 15 દિવસ બાકી હોવાથી ઉમેદવારો પોતાના પ્રચારમાં જોર લગાવશે અને પ્રચાર કાર્ય વેગવતું બનાવશે। જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે 11 કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત કુલ 22 ઉમેદવારો હતા અને 34 ફોર્મ હતા। એ પૈકી 14 ઉમેદવારોના 23 ઉમેદવારી પત્રો, એટલે 14 ઉમેદવાર અને 23 ઉમેદવારી પત્રો એ માન્ય થયેલા છે, અને 8 ઉમેદવાર અને 11 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા છે। જે અમાન્ય ઠર્યા છે એ જે 8 છે એમાંથી 2 પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય, એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે, અને એ સિવાયના 4 અપક્ષ, 1 જનસેવા ડ્રાઈવર પાર્ટી અને 1 રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે। શું ક્ષતિ હતી સર? ક્ષતિ દરેકમાં અલગ અલગ પ્રકારની હતી। કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં 10 પ્રપોઝરના બદલે 9 પ્રપોઝરની સહી હતી, એટલે નિયમથી માન્ય ના થાય। કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમયમર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમયમર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમયમર્યાદામાં રજૂ નથી કરેલું। આ મુખ્ય કારણો હતા।